નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એકેડેમી ગુજરાતી ચેનલ પર। ધોરણ 8 સામાજિક વિજ્ઞાનમાં આજે આપણે 11મું પ્રકરણ ખેતીનું સ્વાધ્યાય શીખવાના છીએ। અને મિત્રો, સામાજિક વિજ્ઞાનના અન્ય સ્વાધ્યાયના વિડીયો જોવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, તો તમે ત્યાંથી એ વિડીયો જોઈ શકશો। અને મિત્રો, જો તમે આ ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો હવે શરૂ કરીએ। પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। પહેલો સવાલ, કૃષિને અસર કરતા પરિબળો જણાવો। જવાબ, કૃષિને અસર કરતા પરિબળો નીચે મુજબ છે। પહેલું, અનુકૂળ જમીન; બીજું, પાણી; અને ત્રીજું, આબોહવા। બીજો સવાલ, સરકાર ખેડૂતોમાં ખેતીનો વિકાસ કરવા માટે શું મદદ કરે છે? જવાબ, સરકાર ખેડૂતોમાં ખેતીનો વિકાસ કરવા માટે નીચે મુજબની વિવિધ સુવિધાઓ પૂરી પાડે છે। કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા અને રાષ્ટ્રીયકૃત તેમજ સહકારી બેંકો દ્વારા ખેડૂતોને આર્થિક મદદ માટે કૃષિ ધિરાણ આપવામાં આવે છે। ખેત પેદાશો સંગ્રહવા જુદા જુદા ભાગોમાં ગોદામોની સગવડ કરવામાં આવી છે। સરકાર દ્વારા ખેડૂતોને રેડિયો, ટેલિવિઝન, વર્તમાનપત્રો, કિસાન ચેનલ, મોબાઈલ પર કિસાન SMS, કિસાન કોલ સેન્ટર, સરકારના આઈ ખેડૂત વેબ પોર્ટલ દ્વારા સતત માહિતી, નવી તકનીકો અને માર્ગદર્શન પૂરું પડાય છે। ગુજરાતમાં કૃષિ મેળાઓ દ્વારા ખેડૂતોને અદ્યતન માહિતી અને માર્ગદર્શન અપાય છે। આમ ખેડૂતોને સરકાર દ્વારા ઘણી રીતે મદદ કરવામાં આવે છે। ત્રીજો સવાલ, ગુજરાતમાં મુખ્ય કયા કયા પાક થાય છે? જવાબ, ગુજરાતમાં ડાંગર, ઘઉં, બાજરી, શેરડી, મગફળી, દિવેલા, મકાઈ અને કપાસ જેવા મુખ્ય પાકો થાય છે। ચોથો સવાલ, કૃષિના પ્રકારો કયા કયા છે? જવાબ, કૃષિના પ્રકારો નીચે મુજબ છે। પહેલું, જીવન નિર્વાહ ખેતી; બીજું, ઝૂમ ખેતી; ત્રીજું, સઘન ખેતી; ચોથું, સૂકી ખેતી; પાંચમું, આર્દ્ર ખેતી અથવા ભીની ખેતી; છઠ્ઠું, બાગાયતી ખેતી। પાંચમો સવાલ, વનસ્પતિજન્ય કીટનાશકોમાં કઈ કઈ વનસ્પતિનો ઉપયોગ થાય છે? જવાબ, વનસ્પતિજન્ય કીટકનાશકોમાં લીમડો, કરંજ, મહુડો, તુલસી, રતનજ્યોત, ફુદીનો, કારેલા, તમાકુ, સેવંતી વગેરે વનસ્પતિનો ઉપયોગ થાય છે। છઠ્ઠો સવાલ, તફાવત આપો બાગાયતી ખેતી અને સઘન ખેતી। જવાબ જોઈશું। બાગાયતી ખેતી તો બગીચાની પદ્ધતિએ સાર સંભાળ લઈને થતી ખેતીને બાગાયતી ખેતી કહેવામાં આવે છે। આ ખેતીમાં મોટાભાગે ફળોનું વાવેતર કરવામાં આવે છે। આ પ્રકારની ખેતી ખૂબ જ માવજત સાથે કરાય છે। ત્યારબાદ જોઈશું સઘન ખેતી તો સિંચાઈની સુવિધાઓ, ઉત્તમ બિયારણ, ખેતીની નવી ટેકનોલોજી, રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે તેવી ખેતીને સઘન ખેતી કહે છે। આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે કરાય છે। ખેતી હેઠળનો વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે। સાતમો સવાલ, જૈવિક કીટનાશકોમાં શેનો ઉપયોગ થાય છે? જવાબ, જૈવિક કીટનાશકોમાં જીવાણુઓ એટલે કે બેક્ટેરિયા, વિષાણુ, ફૂગ, કૃમિ વગેરેનો સમાવેશ થાય છે। આઠમો સવાલ, ગુજરાતનો ભરૂચ પાસે આવેલ કયો પ્રદેશ લાંબા તારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે? જવાબ, ગુજરાતનો ભરૂચ પાસે આવેલ કાનમ પ્રદેશ લાંબા તારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે। આગળ બીજો પ્રશ્ન, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો। પહેલું વિકલ્પ છે, નીચેનામાંથી કયા ખેતીના પ્રકારમાં ઉત્પાદન ઓછું હોય છે? વિકલ્પો છે, એ બાગાયતી ખેતી; બી ઝૂમ ખેતી; સી સઘન ખેતી; ડી આર્દ્ર ખેતી। મિત્રો, જવાબ આવશે બી ઝૂમ ખેતી। બીજો વિકલ્પ, વનસ્પતિજન્ય કીટનાશકોમાં કઈ વનસ્પતિનો ઉપયોગ થતો નથી? વિકલ્પો છે, એ લીમડો; બી કારેલા; સી તમાકુ; ડી બિલાડીના તોપ। જવાબ છે ડી બિલાડીના તોપ। ત્રીજો વિકલ્પ, દિવેલા એટલે કે એરંડાના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ પ્રથમ ક્રમે છે? એ બ્રાઝિલ; બી ભારત; સી ચીન; ડી શ્રીલંકા। તો મિત્રો, આમાં જવાબ આવશે બી ભારત। ચોથો વિકલ્પ, ઘઉંનો કોઠાર કયા રાજ્યને કહેવામાં આવે છે? વિકલ્પો છે, એ પંજાબ; બી ગુજરાત; સી હરિયાણા; ડી
ઉત્તર પ્રદેશ. જવાબ છે એ પંજાબ. પ્રશ્ન 3. કારણો આપો. પહેલું છે રાસાયણિક ખાતર અને રાસાયણિક કીટનાશકોનો વધુ પડતો વપરાશ નુકસાનકારક છે. જવાબ: ભારતમાં ખેતીના પાકોને થતું નુકસાન અટકાવવા માટે જંતુનાશક રસાયણો મહત્વનો ભાગ ભજવે છે. ખેતીમાં વધુ પડતા રાસાયણિક જંતુનાશકોના અવિવેકી અને આડેધડ ઉપયોગના કારણે જમીન અને પાણીનું પ્રદૂષણ વધ્યું છે. જમીનમાં વધુ પડતા રાસાયણિક ખાતરોના ઉપયોગ કરવાથી જમીનની ગુણવત્તામાં ઘટાડો થાય છે. રાસાયણિક ખાતરો અને રાસાયણિક કીટનાશકોમાં રહેલા ઝેરી તત્વો મનુષ્યના આરોગ્ય પર પણ તે લાંબા ગાળે ખરાબ અસર કરે છે. એટલા માટે કહી શકાય કે રાસાયણિક ખાતર અને રાસાયણિક કીટનાશકોનો વધુ પડતો વપરાશ નુકસાનકારક છે. બીજું કારણ, જુદા જુદા પ્રદેશોમાં વિવિધ પાક ઉગાડવામાં આવે છે. જવાબ: કોઈપણ પાકનું વાવેતર કરવા માટે ભૌગોલિક પરિસ્થિતિ, આબોહવા, જમીનની વિવિધતા અને વરસાદમાં રહેલી ભિન્નતા જેવા પરિબળો મહત્વનો ભાગ ભજવતા હોય છે. આ બધા પરિબળો બધી જ જગ્યાએ એક સમાન હોતા નથી. અલગ અલગ પાકોને પાણીની જરૂરિયાત પણ અલગ અલગ હોય છે. જે તે વિસ્તારમાં પાકને અનુકૂળ જે પરિબળો યોગ્ય હોય તે મુજબ પાકનું વાવેતર કરવામાં આવે છે. માટે કહી શકાય કે જુદા જુદા પ્રદેશોમાં વિવિધ પાક ઉગાડવામાં આવે છે. ત્રીજું કારણ, જૈવિક કીટનાશકો તરફનું વલણ વધી રહ્યું છે. જવાબ: જૈવિક કીટનાશકો બજારમાં વ્યાપારી ધોરણે મળે છે. જૈવિક કીટનાશકો ઉપદ્રવી જીવાતોમાં જુદા જુદા રોગ લાગુ પાડે છે અને પરિણામે તે નાશ પામે છે. જીવાણુ આધારિત જૈવિક કીટનાશક એ એક જાતનું જઠરવિષ છે. તેથી તે જે કીટકોને મારવાનું છે તે કીટકના જઠરમાં જવું જરૂરી છે. પાક પર જ્યારે જૈવિક કીટનાશકનું પ્રવાહી મિશ્રણ છાંટવામાં આવે છે ત્યારે સુષુપ્તાવસ્થામાં રહેલા જીવંત જીવાણુઓ ઈયળના ખોરાક સાથે તેના આંતરડામાં પહોંચે છે અને ઝેરી પ્રોટીન ઈયળના આંતરડામાં અને ખાસ કરીને મોઢાના ભાગે લકવો પેદા કરે છે. છેવટે ઈયળ મૃત્યુ પામે છે. આ માટે જૈવિક કીટનાશકો તરફનું વલણ વધી રહ્યું છે. ચોથું કારણ, ખેતીમાં ટપક પિયત પદ્ધતિ શ્રેષ્ઠ પિયત પદ્ધતિ છે. જવાબ: ટપક પિયત પદ્ધતિમાં પોષક દ્રવ્યો ધીમે ધીમે છોડના મૂળ સુધી પહોંચે છે. તેથી પાણી અને પોષક દ્રવ્યો એકસરખા પ્રમાણમાં છોડના મૂળમાં જાય છે. ટપક પદ્ધતિ દ્વારા પાણીની 40%થી 60% સુધી બચત કરી શકાય છે. ખાતરની 25%થી 30% બચત થાય છે. ક્યારા, પારા, ખામણા, ઢોળિયા, જમીન પોચી રાખવા, ગોળ કરવાની તેમજ પિયત આપવા માટે મજૂરી બચે છે. ટપક પદ્ધતિની મદદથી અસમતોલ જમીનમાં પણ સારી રીતે પિયત આપી શકાય છે. નીંદણ ઓછું થાય છે. તેથી નિંદામણનાશક દવાઓ તેમજ મજૂરી ખર્ચમાં પણ ઘટાડો થાય છે. વીજળીની આશરે 30%થી 35% બચત થાય છે. ટપક પદ્ધતિમાં સરકાર દ્વારા સહાય પણ આપવામાં આવે છે. માટે કહી શકાય કે ખેતીમાં ટપક પિયત પદ્ધતિ શ્રેષ્ઠ પિયત પદ્ધતિ છે. પ્રશ્ન 4. સંકલ્પનાઓ સમજાવો. પહેલી સંકલ્પના છે ખેતી. જવાબ: ખેતી જેમાં અનાજ, તેલીબિયાં, કઠોળ, ફળ, શાકભાજી, ફૂલોને ઉગાડવા અને પશુપાલનનો સમાવેશ થાય છે. ખેતીને કૃષિ પણ કહેવામાં આવે છે. વિશ્વના આશરે 50% લોકો ખેતી પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે. આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે. દેશની 65% વસ્તી ખેતી પર નિર્ભર છે. ભારતની અર્થવ્યવસ્થા ખેતી પર આધારિત છે. ખેતી માટે અનુકૂળ જમીન, આબોહવા અને પાણી આવશ્યક છે. બીજું છે બાગાયતી ખેતી. જવાબ: બગીચાની પદ્ધતિએ સાર સંભાળ લઈને થતી ખેતીને બાગાયતી ખેતી કહેવામાં આવે છે. એકવાર વાવણી કર્યા બાદ વર્ષો સુધી તે ચોક્કસ ઋતુમાં કે બારેમાસ ઉત્પાદન આપે એવા પાકો બાગાયતી પાકો કહે છે. આ ખેતીમાં વિવિધ ફળોની ખેતી કરવામાં આવે છે. ત્યારબાદ ત્રીજું છે સૂકી ખેતી. જવાબ: જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું છે, સિંચાઈની અપૂરતી સગવડ અને ચોમાસામાં જ્યાં પાણીનો સંગ્રહ થતો હોય તેવી નીચાણવાળી જમીનમાં પાણી સુકાઈ ગયા બાદ ખેતી થાય છે તેને સૂકી ખેતી કહે છે. અહીં જુવાર, બાજરી અને કઠોળ જેવા પાણીની ઓછા જરૂરિયાતવાળા પાકોની ખેતી થાય છે. ચોથું છે આર્દ્ર ખેતી. જવાબ: જ્યાં વરસાદનું પ્રમાણ અધિક છે અને સિંચાઈની સગવડ પણ વધુ છે તેવા વિસ્તારમાં આર્દ્ર ખેતી કરવામાં આવે છે.
વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય છે, જેમાં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં અને શાકભાજીની ખેતી કરાય છે. ત્યારબાદ 5મો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા: ગુજરાત કપાસના ઉત્પાદનમાં ભારતમાં ખાલી જગ્યા સ્થાન ધરાવે છે. જવાબ: પ્રથમ સ્થાન. બીજી ખાલી જગ્યા: સઘન ખેતીને ખાલી જગ્યા ખેતી પણ કહે છે. જવાબ: વ્યાપારી. ત્રીજી ખાલી જગ્યા: ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન ખાલી જગ્યા જિલ્લામાં થાય છે. જવાબ આવશે જૂનાગઢ. ચોથી ખાલી જગ્યા: વિશ્વના આશરે ખાલી જગ્યા ટકા લોકો ખેતી પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે. જવાબ આવશે 50%. પાંચમી ખાલી જગ્યા: કપાસની કાળી જમીન ખાલી જગ્યાના નામે પણ ઓળખાય છે. જવાબ આવશે રેગુર. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે ટૂંકનોટ લખો. પહેલી ટૂંકનોટ: સઘન ખેતી. જવાબ: આ આધુનિક ખેત પદ્ધતિ છે. તેમાં સિંચાઈની સુવિધાઓ, ઉત્તમ બિયારણ, ખેતીની નવી ટેકનોલોજી, રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારે થતી ખેતીને સઘન ખેતી કહે છે. આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે કરાય છે. અહીં હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખૂબ જ વધારો થયેલ છે અને આ પ્રકારની ખેતી હેઠળનો વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે. આ ખેતીમાં આર્થિક વળતરને મહત્વ આપવામાં આવે છે, તેથી તેને વ્યાપારી ખેતી પણ કહે છે. ગુજરાતમાં સુરત, વલસાડ, આણંદ વગેરે જિલ્લામાં આ પ્રકારે ખેતી થાય છે. બીજી ટૂંકનોટ છે ખેતીનો વિકાસ. જવાબ: વિશ્વના વિવિધ ભાગોમાં વિવિધ ગતિએ ખેતીનો વિકાસ થયો છે. મોટા પ્રમાણમાં વધુ વસ્તી ધરાવતા વિકાસશીલ દેશો મોટાભાગે સઘન ખેતી કરે છે. ખેતીનો વિકાસ વધતી વસ્તીને વધુ માંગને પહોંચી વળવા ખેતી ઉત્પાદનમાં વધારો કરવાના પ્રયત્નોથી સંબંધિત છે. આ ઘણી રીતે પ્રાપ્ત કરી શકાય છે, જેમ કે વાવેતર ક્ષેત્રનો વિસ્તાર કરીને, વાવેતર પાકની સંખ્યામાં વધારો કરીને, સિંચાઈની સુવિધામાં સુધારો કરીને, ખાતરોનો ઉપયોગ કરીને અને ઉચ્ચ ઉપજ આપતા બીજના પ્રયોગ દ્વારા. ખેતીનું યાંત્રિકીકરણ પણ ખેતીના વિકાસનું એક અન્ય પાસું છે. ખેતી વિકાસનું અંતિમ લક્ષ્ય એ ખોરાકની સુરક્ષામાં વધારો કરવાનું છે. ત્રીજું છે ડાંગર. જવાબ: ડાંગર વિશ્વનો અને ભારતનો મહત્વનો અને મુખ્ય ખાદ્ય પાક છે. વિશ્વમાં અને ભારતમાં મોટાભાગે લોકો ખોરાકમાં ચોખાનો ઉપયોગ કરે છે. ડાંગરને ગરમ અને ભેજવાળી આબોહવા તથા વધુ વરસાદની જરૂર પડે છે. ડાંગરનો પાક મુખ્યત્વે પાણીથી ભરાયેલા ખેતરોમાં થાય છે. ડાંગરની ખેતીમાં કામ કરવા માટે વધુ માણસોની જરૂર પડે છે. ડાંગરના ઉત્પાદનમાં ચીન અગ્રેસર છે. તે ઉપરાંત ભારત, જાપાન, શ્રીલંકા મુખ્ય દેશો ગણી શકાય. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર, ઓડિશા તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. ગુજરાતમાં ડાંગરનું ઉત્પાદન ખેડા, વડોદરા, અમદાવાદ, સુરત વગેરે જિલ્લામાં થાય છે. ચોથું કાળી જમીન. જવાબ: આ જમીન ચીકણી અને કસવાળી હોય છે. આ જમીનની ભેજ સંગ્રહ શક્તિ ઘણી વધારે હોય છે. જ્યારે ભેજ સુકાય ત્યારે તેમાં ફાડો કે તિરાડ પડી જાય છે. આ જમીન કપાસના પાક માટે વધુ અનુકૂળ છે. તેથી જ તો તે કપાસની કાળી જમીન તરીકે જાણીતી બની છે. આ જમીન રેગુર નામે પણ ઓળખાય છે. આ પ્રકારની જમીનમાં કપાસ, અરસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળ વર્ગના પાકો લેવામાં આવે છે. પાંચમી ટૂંકનોટ છે ટપક સિંચાઈ પદ્ધતિ. જવાબ: ટપક સિંચાઈ પદ્ધતિ. ટપક સિંચાઈ એ સૂક્ષ્મ પિયત પદ્ધતિનો એક પ્રકાર છે કે જેના દ્વારા પાણીની બચત થાય અને પોષક દ્રવ્યો ધીમે ધીમે છોડના મૂળ સુધી પહોંચે છે અને આ પ્રક્રિયા જમીનની ઉપલી સપાટીથી અંદરની સપાટી સુધી અસર કરે છે. આનો મુખ્ય ધ્યેય બાષ્પીભવન ઓછું કરી છેક મૂળ સુધી સીધું જ પાણી પહોંચાડવાનો છે. ટપક સિંચાઈ પદ્ધતિમાં વાલ્વ, પાઇપ, નળીઓ અને ઉત્સર્જકોને સહિયારો ઉપયોગ કરી પાણી સિંચવામાં આવે છે. પાણી અને પોષક તત્વોને ડ્રિપર લાઇન્સ તરીકે ઓળખાતા પાઇપોમાં આ ક્ષેત્રમાં વિતરણ કરવામાં આવે છે, જેમાં ડ્રિપર તરીકે ઓળખાતા નાના એકમો હોય છે. દરેક ડ્રિપર પાણી અને ખાતરો ધરાવતા ટીપાંને બહાર કાઢે છે. પરિણામે પાણી અને પોષક દ્રવ્યો એક સરખા પ્રમાણમાં છોડના મૂળમાં જાય છે. ટપક પદ્ધતિ દ્વારા પાણીની 40%થી 60% સુધીની બચત કરી શકાય છે. ખાતરની 25%થી 30% બચત થાય છે. ક્યારા, પારા, ખામણા, ઢોળિયા, જમીન,
પોચી રાખવા, ગૌણ કરવાની તેમજ પિયત આપવા માટેની મજૂરી બચે છે. ટપક પદ્ધતિની મદદથી અસમતોલ જમીનમાં પણ સારી રીતે પિયત આપી શકાય છે. નીંદર ઓછું થાય છે, તેથી નીંદામણનાશક દવાઓ તેમજ મજૂરી ખર્ચમાં પણ ઘટાડો થાય છે. વીજળીની આશરે 30% થી 35% બચત થાય છે. ટપક પદ્ધતિમાં સરકાર દ્વારા સહાય પણ આપવામાં આવે છે. કપાસ, એરંડા, શેરડી, ટામેટા, રીંગણ, કોબીજ, ચીકુ, લીંબુ, પપૈયા વગેરે ટપક પદ્ધતિને અનુકૂળ પાકો છે. તો મિત્રો, અહીં આપણું પ્રકરણ 11 ખેતીનું સ્વાધ્યાય પૂર્ણ થાય છે. જો તમને આ વિડીયો ઉપયોગી બન્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ પણ કરજો. તમારો કિંમતી સમય આપી તમે આ વિડીયો નિહાળ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.